હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બ્રોચિંગના પદો તથા તેમની સાથે સંકળાયેલ પરિણામો. ઓકે, તો બ્રોચિંગ વિશે આપણે આગળ ઘણી બધી માહિતી જોઈ છે. બ્રોચિંગના ટાઈપ્સ જોયા હતા. એમાં આપણે હોરિઝોન્ટલ ટાઈપ્સ જોયું હતું, વર્ટિકલ ટાઈપ જોયું છે, કન્ટિન્યુઅસ ટાઈપ બ્રોચિંગ મશીન જોયું છે, સરફેસ બ્રોચિંગ મશીન્સ જોયું છે. ઓકે, તો એ બધા ટાઈપ્સ જોયા બાદ એક નવો ટોપિક છે આપણો કે બ્રોચિંગના પદો, કે બ્રોચિંગ મશીનમાં કયા કયા પાર્ટ છે, કયા કયા પદોનો યુઝ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે કટિંગ સ્પીડ. તો કટિંગ સ્પીડની જે સંજ્ઞા છે એને આપણે વી તરીકે ઓળખી શકીએ છીએ. તો બ્રોચિંગ મશીનમાં કટિંગ સ્પીડની ડેફિનેશન છે કે બ્રોચિંગમાં જે ઝડપથી બ્રોચને પુલ કે પુશ કરવામાં આવે તે કટિંગ સ્પીડ તરીકે ઓળખાય છે. તેને મીટર પર મિનિટ વડે દર્શાવાય છે. તે મુખ્યત્વે દાગીનાની ધાતુના પ્રકાર તથા તેની રચના પર આધાર રાખે છે. જુદી જુદી ધાતુ માટે યોગ્ય ઝડપની ભલામણો કરવામાં આવે છે. ઓકે, શું છે કે કટિંગ સ્પીડ કોને કહીશું આપણે? તો બ્રોચિંગ મશીન જે છે, તો બ્રોચિંગ મશીનમાં જે ઝડપથી બ્રોચને પુલ કે પુશ કરવામાં આવે છે તેને આપણે કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. ઓકે, ઘણા બધા જે મશીન્સ વિશે આપણે આગળ જોયું છે કે કટિંગ જે સ્પીડ છે એની એ પહેલેથી જ એને આપી દેવામાં આવે છે. વન ટાઈપ ઓફ ફીડ પણ કહેવામાં આવે છે. ઓકે, કે ફીડ તમે જેટલી આપશો એટલી ફીડના અનુરૂપને આધારે જ મશીન્સ વર્કિંગ કન્ડિશનમાં રહેશે. ઓકે, શું છે કે જેટલી તમે સ્પીડ આપશો એને એટલી જ ઝડપથી મશીન વર્કિંગ કન્ડિશનમાં વર્ક કરશે. તમે એને જે કટિંગ સ્પીડ મેક્ઝિમમ આપી હશે તો એ મેક્ઝિમમ કન્ડિશનમાં વર્ક કરશે, જ્યારે મિનિમમ હશે તો મિનિમમ કન્ડિશનમાં વર્ક કરશે. ઓકે, એને આપણે કઈ રીતે મીટર પર મિનિટ તરીકે ઓળખીએ છીએ. એનો એકમ છે મીટર પર મિનિટ છે. ઓકે, હવે બીજું છે ફીડ પર ટૂથ. તો કટ પર ટૂથ સ્ટેપ પણ કહે છે આપણે એને, અને રાઇસ પર ટૂથ પણ એને કહીશું. તો ફીડ પર ટૂથ જે છે એને 3 ટાઈપ્સના નામથી આપણે ઓળખી શકીએ છીએ. એક્ઝામમાં કદાચ તમને પૂછાય કે કટ પર સ્ટેપ, તો પણ એની ડેફિનેશન એક થશે. રાઇસ પર ટૂથ એવું પૂછાય તો પણ એની ડેફિનેશન એક જ થશે. તો ફીડ પર ટૂથ શું છે એને આપણે કઈ રીતે ઓળખવામાં આવે છે? તે છિદ્રના આકાર પર દાગીનાની ધાતુના પ્રકાર પર મશીન પરનું શક્ય બળ છિદ્રના માપ પર આધાર રાખે છે. તો જુદી જુદી ધાતુ જે છે એની જે ફીડ પર ટૂથ છે એ આપણને જે કંઈ બી એક્ઝામ્પલ્સ હશે એના જે કોસ્ટર હશે એમાં આપેલું હશે કે ફીડ પર ટૂથ તમારે કેટલું લેવાનું છે. તો શું છે કે છિદ્રનો કોઈ પણ આકાર છે એના ઉપર આધાર રાખે છે. દાગીનાની ધાતુનો જે પ્રકાર છે એના ઉપર આધાર રાખે છે. મશીનનું કેટલું બળ છે એના ઉપર આધાર રાખે છે. અને છિદ્રોના જે માપ છે એના ઉપર આધાર રાખે એને આપણે ફીડ પર ટૂથ કહીશું. હવે શું છે કે બંને કટિંગ સ્પીડ અને ફીડ પર ટૂથ એ બંનેને આપણે શું છે કે આંકડાઓ પરથી શોધી શકીએ છીએ. કે કટિંગ સ્પીડ પણ આંકડામાં આપેલી હશે કે કેટલી લેવાની છે, ફીડ પર ટૂથ પણ આપણને આંકડામાં આપેલું હશે કે તમારે કેટલું લેવાનું છે. 3rd નંબરમાં છે કે વિરૂપણ ન પામેલ, કપાયેલ ન હોય એવી કરચની પહોળાઈ. ઓકે, શું છે કે width of uncut of underformed chips. ઓકે, અનકટ મતલબ કે કપાયેલી ના હોય એવી જે ચિપ્સ છે એના વિશે આપણે જોવાનું છે. તો બી ઇઝ ઇક્વલ ટુ શું છે કે બ્રોચિંગ કરેલ સપાટીની પહોળાઈ જેટલી એક્સટર્નલ ફ્લેટ સરફેસ માટે હોય. ઓકે,
તો બ્રોચિંગ કરેલ સપાટીની જે પહોળાઈ છે એ કોની લેવાની છે? તો એક્સટર્નલ ફ્લેટ સરફેસ માટે લેવાની છે. ચાવીના ખાંચાની પહોળાઈ જેવી કે કીવે બ્રોચિંગ માટે, પરિમિતિ જેટલી મતલબ કે રાઉન્ડ બ્રોચ માટે, અને સ્પ્લાઇનની કુલ પહોળાઈ જેટલી કે સ્પ્લાઇન બ્રોચ માટે, પ્લસ આવી કરચના આડછેદનું ક્ષેત્રફળ. તો જે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળને આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો AZ ઇઝ ઇક્વલ ટુ SZ ઇન્ટુ બી mm². તો સરફેસ અને કીવે બ્રોચ માટે AZ ઇઝ ઇક્વલ ટુ SZ ઇન્ટુ પાઈ ઇન્ટુ ડી mm², મતલબ કે ગોળ બ્રોચ માટે શું છે કે સરફેસ અને ક્રીવે બ્રોચ જ્યારે હશે તો AZ મતલબ કે એરિયા આપણે લેવાનો છે SZ ઇન્ટુ બી લેવાનો છે. જ્યારે ગોળ બ્રોચ હશે તો ગોળ બ્રોચ માટે આપણે લેવાનો છે એરિયા SZ ઇન્ટુ પાઈ ઇન્ટુ ડી mm². SZ શું છે? તો રાઇસ પર ટૂથ mm છે. ડી શું છે કે જે ગોળ બ્રોચ હશે તો એનો વ્યાસ હશે mm હશે. બી શું છે? જે પહોળાઈ છે એ પણ mm હશે. તો સરફેસ કીવે બ્રોચ માટે પહોળાઈ વપરાય છે અને ગોળ બ્રોચ માટે ડાયામીટર વપરાય છે. તો જે કંઈ બી જે કરચ જે ચિપ્સ છે તો એના આડછેદનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો A ઇઝ ઇક્વલ ટુ AZ ઇન્ટુ ZI થશે. હવે શું છે કે અહીંયા ZI શું લીધું છે કે ZI ઇઝ ઇક્વલ ટુ એક સાથે ક્રિયામાં ભાગ લેતા દાંતાની સંખ્યા. શું છે? એક સાથે ક્રિયામાં ભાગ લેતા દાંતાની સંખ્યા છે. હવે મેટલ રિમૂવલ જે રેટ છે પર ટૂથમાં લેવાનો છે આપણે, તો MMR પર ટૂથ મતલબ WZ થશે. તો WZ શું છે? મેટલ રિમૂવલ જે રેટ છે MRR એનું ફૂલ ફોર્મ છે મેટલ રિમૂવલ રેટ. તો WZ છે એ આપણે કેટલું લેવાનું છે? 1000 લેવાનું છે. તો AZ ઇન્ટુ વી શું હતું? આગળ આપણે જોયું છે કટિંગ સ્પીડ. તો કટિંગ જે સ્પીડ આપણે કેટલી લેવાની છે એ અહીંયા આપણને આપેલી હશે. પછી શું છે? AV ઇન્ટુ mm² ડિવાઈડ બાય મિનિટ માટે WZ ઇન્ટુ ZI mm² ડિવાઈડ બાય મિનિટ, જ્યાં ZI ઇઝ ઇક્વલ ટુ LW ડિવાઈડ બાય P +1 લેવાનું છે. હવે શું છે? LW જે છે એ દાગીનાની લંબાઈ છે અને P જે છે એ બ્રોચની પીચ છે. હવે શું છે કે મશીનિંગ ટાઈમ પ્રતિ દાગીના માટે એટલે TM માટે જે આપણે મશીનિંગ ટાઈમ લેવાનો છે એ કેટલો હશે? તો TM ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ K ડિવાઈડ બાય 1000 ઇન્ટુ V ઇન્ટુ Q મિનિટમાં લેવાનું છે. તો L શું છે કે બ્રોચના સ્ટ્રોકની જે લેન્થ છે એને આપણે L કહીશું. K ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ V ડિવાઈડ બાય VR ઇઝ ઇક્વલ ટુ 1.4 થી 1.5 લઈશું. V ઇઝ ઇક્વલ ટુ કટિંગ સ્પીડ લેવાની છે M ડિવાઈડ બાય મિનિટમાં લેવાનું છે. V ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ પાછા ફરતી વખતે જે બ્રોચની ઝડપ હશે મીટર પર મિનિટ લેવાની છે. અને Q ઇઝ ઇક્વલ ટુ એક સાથે બ્રોચિંગ કરવામાં આવતા દાગીનાની સંખ્યા કેટલી છે? તમે માસ પ્રોડક્શન કરી રહ્યા છો કે પછી સ્ટેપ બાય સ્ટેપ 1 કરીને પ્રોડક્શન કરી રહ્યા છો? એ જે સંખ્યા છે એ આપણે Qમાં લખવાની છે. હવે શું છે કે જ્યારે તમે બ્રોચિંગ કરતા હોય તો બ્રોચિંગ માટે જરૂર પડતું બળ કેટલું છે? તો શું છે કે આપેલ દાગીનાનું હયાત મશીન પર બ્રોચિંગ થઈ શકશે કે નહીં તથા બ્રોચની સ્ટ્રેન્થ ચકાસવા તેને માટે જરૂરી બ્રોચિંગ બળ કેટલું લાગશે તે જાણવું જરૂરી છે. તે કિલોગ્રામમાં પણ આપણે લખી શકીએ છીએ. તો F ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? તો F ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે કે KS પાઈ D ઇન્ટુ Z ઇન્ટુ C ઇન્ટુ K ગોળ બ્રોચ માટે લેવાનું છે.
હવે KS S ઇન્ટુ W ઇન્ટુ Z ઇન્ટુ C ઇન્ટુ K સ્પ્લાઇન બ્રોચ માટે લેવાનું છે અને KS ઇન્ટુ L ઇન્ટુ Z ઇન્ટુ C ઇન્ટુ K આપણે સરફેસ બ્રોચ માટે લેવાનું છે. ઓકે, હવે જે આગળ કદાચ આપણને પૂછાય કે તમારે ડિફરન્ટ બ્રોચ માટે કયા ઇક્વેશનો યુઝ કરવાનો છે, તો ગોળ બ્રોચ હોય તો અલગ ઇક્વેશન્સ છે, સ્પ્લાઇન બ્રોચ હશે તો અલગ ઇક્વેશન્સ છે, સરફેસ બ્રોચ હશે તો પણ અલગ ઇક્વેશન્સ છે. હવે શું છે કે જ્યાં F ઇઝ ઇક્વલ ટુ બ્રોચિંગ બળ મતલબ કે KGSમાં લેવાનું છે, Z ઇઝ ઇક્વલ ટુ એક જ સમયે કપાતા દાંતાની સંખ્યા લેવાની છે કે તમે એક ટાઈમમાં કેટલા ટીથને કાપી શકો છો, તો નંબર ઓફ ટીથની જે સંખ્યા હશે એ લખવાની છે. D ઇઝ ઇક્વલ ટુ ફિનિશ છિદ્રનો વ્યાસ લખવાનો છે કે જ્યારે તમે બ્રોચિંગ કર્યું છે તો તમારું જે વર્કિંગ છે એ ફિનિશ થઈ ગયું છે, તો એ ફિનિશ થયા પછી એનો વ્યાસ કેટલો છે એ આપણે કેપિટલ D લેવાનો છે. C ઇઝ ઇક્વલ ટુ આપણે રાઇસ પર ટૂથ લેવાનું છે mm. S ઇઝ ઇક્વલ ટુ સ્પ્લાઇનની સંખ્યા લેવાની છે અને W ઇઝ ઇક્વલ ટુ સ્પ્લાઇનની પહોળાઈ લેવાની છે mm. KS ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક કટિંગ બળ લેવાનું છે KJF પર મિલીમીટર સ્ક્વેર લેવાનું છે આપણે. K ઇઝ ઇક્વલ ટુ બ્લન્ટ બ્રોચ આંક મતલબ કે બ્લન્ટ બ્રોચ આંક 1.25 થી 1.4 લેવાનું છે. ઓકે, તો શું છે કે જે સ્પેસિફિક કટિંગ ફોર્સની જે કિંમત છે એને આપણે ડેપ્થ ઓફ જે કટ છે એના પ્રમાણે આપણે એને ચેન્જ કરવી હોય તો કરી શકીશું. ઓકે, હવે થર્ડ નંબરમાં જોઈએ કે જે બ્રોચિંગ માટે જેટલું બળ વપરાય છે એ આપણે જોયું છે. હવે એના માટે પાવર કેટલો વપરાય છે. જ્યારે તમે કોઈ પણ દાગીનાનું બ્રોચિંગ કરતા હોય, ઓકે, તો જે ચીપ્સ છે એક અનકટ મુવમેન્ટમાં પણ આપણે જોઈએ છે, એના પર બળ લાગે એ મુવમેન્ટમાં જોઈએ છે. હવે પાવર કઈ રીતે લાગે છે એ આપણે જોવાનું છે. તો P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V ડિવાઈડ બાય 60 ઇન્ટુ 1000 કિલોવોટ. ઓકે, પાવરનો યુનિટ છે કિલોવોટ. તો P શું છે તો જરૂરી પાવર કિલોવોટમાં છે. V શું છે કટિંગ સ્પીડ છે મીટર પર મિનિટમાં છે અને F ઇઝ ઇક્વલ ટુ શું છે કટિંગ ફોર્સ છે, એને આપણે N તરીકે ઓળખીશું. હવે શું છે કે પાવર એનો કેટલો યુઝ થશે એ આપણે જોયું. હવે એની કેપેસિટી જોઈશું. તો બ્રોચિંગ મશીનને જે પુલિંગ કેપેસિટી જે છે એને આપણે Q તરીકે ઓળખીશું. તો એનું જે ઇક્વેશન્સ છે Q ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 100 ઇન્ટુ PM ઇન્ટુ N ડિવાઈડ બાય V મતલબ ન્યૂટન. હવે શું છે કે PM ઇઝ ઇક્વલ ટુ P ડિવાઈડ બાય N મતલબ કે પાવર રેટિંગ, ઇલેક્ટ્રિક જે મોટર યુઝ થાય છે એનો જે પાવરનો રેટિંગ છે એ કેટલો થશે, તો N ઇઝ ઇક્વલ ટુ થશે મશીન ટૂલ્સની ક્ષમતા. તો કેટલી લેવાની છે આપણે 0.75 થી 0.9 લેવાનું છે. ઓકે, તો હવે બ્રોચિંગ જે મશીન્સ છે એના માટે કેટલો પાવર વપરાય છે, કેટલી એની કેપેસિટીઝ છે, અનકટ માટે આપણે કેટલું કટિંગ સ્પીડ લેવાનું છે, એ તે જે બધા ઇક્વેશન્સ છે એ આપણે આ લેક્ચર્સમાં જોઈ લીધા છે. હવે નેક્સ્ટ જે લેક્ચર્સમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. ઓકે, સો થેન્ક યુ સો મચ.